Dear students, myself Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matusri Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. BSc Semester 3, Zoology subject, Practical number 5, Episode 12. In Cytology, the second organelle ribosomes. પાંચમો પ્રેક્ટિકલ છે એ આપણે સાયટોલોજીની ઓર્ગેનેલિસ તમારે ભણવાની છે, બરાબર, પ્રેક્ટિકલ્સની દ્રષ્ટિએ. આમ થિયોરિટિકલ જ આવે, બરાબર, પણ આઈડેન્ટિફાઈ કરવાની અને એને ઓળખવાની. એનો ફોટોગ્રાફ્સ મૂકેલો હોય અથવા મોડેલ મૂકેલું હોય, બરાબર. તો અહીંયા સાયટોલોજીમાં તો ફોટોગ્રાફ્સ અથવા ડાયાગ્રામ બેમાંથી એકને તમારે પ્રેક્ટિકલ એક્ઝામની દ્રષ્ટિએ ઓળખવાની આવશે, બરાબર. તો રિબોઝોમ્સ જે છે, તો રિબોઝોમ્સની અંદર એનિમલ સેલ્સની અંદર તમને જોવા મળે, બે જગ્યાએ હોય છે, તમને ખબર છે. હવે એનું આપણે રિબોઝોમ્સનું ઇન્ટ્રોડક્શન જોઈ. તો રિબોઝોમ્સ આર રિબોન્યુક્લિયોપ્રોટીન પાર્ટિકલ્સ છે, ફાઉન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ સેલ્સ, બધા જ કોષમાં જોવા મળશે. રિબોઝોમ એસેમ્બલી શોપ્સ ફોર પ્રોટીન સિન્થેસિસ કરી શકાય એમાં. They are also described as protein factory તરીકે પણ ઓળખાય છે. They are found in the cytoplasm or attached to the endoplasmic reticulum. કોષરસમાં જોવા મળે અથવા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે જોડાયેલી. રિબોઝોમ્સ વેર અર્લીએસ્ટ ઓબ્ઝર્વડ બાય ક્લાઉડ 1941માં અને એને નામ આપ્યું માઇક્રોઝોમ્સ. પેલાડે 1955માં નામ આપ્યું રિબોઝોમ્સ. અકરન્સ જોશો તો કે ઇન પ્રોકેરિયોટિક સેલ્સમાં રિબોઝોમ્સ જોવા મળશે સ્કેટર્ડ તરીકે ઇન સાઇટોપ્લાઝમમાં, બટ ઇન યુકેરિયોટિક સેલ્સની અંદર ધીઝ આર બોથ વે ફ્રીલી સ્કેટર્ડ હોય સાઇટોપ્લાઝમમાં એઝ વેલ એઝ એટેચ ટુ ધ મેમ્બ્રેન ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રિબોઝોમ્સ એટેચ ટુ ધ મેમ્બ્રેન આર મોર એક્ટિવ ઇન પ્રોટીન સિન્થેસિસ. એટેચ થયેલા હોય પ્રોટીન સિન્થેસિસમાં મોર એક્ટિવ હોય સ્કેટર્ડ કરતા. લોકેશન જોશો રિબોઝોમ્સનું તો દે આર ફાઉન્ડ ઇન લિવિંગ સેલ્સ વિથ સિન્થેસાઇઝ પ્રોટીન, જે પ્રોટીન સિન્થેસિસ કરતા હોય કોષમાં જો, યુઝ્યુઅલી લોકેટેડ ઓન ધ મેમ્બ્રેન ઓફ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સમ રિબોઝોમ્સ રિમેઇન સ્કેટર્ડ ઇન સાઇટોપ્લાઝમ. દે આર ઓલ્સો પ્રેઝન્ટ ઇનસાઇડ ધ સેલ ઓર્ગેનેલ્સ લાઇક માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ. કણાભસૂત્ર અને હરિતકણની અંદર પણ જોવા મળે છે ઇનસાઇડ ધ સેલ્સ ઓર્ગેનેલિસ. હવે સાઇઝ અને શેપ. રિબોઝોમ્સ આર ગોબલેટ સ્ફેરિકલ બોડી છે શેપની દ્રષ્ટિએ. એક્ઝિબિટ યુનિફોર્મલી સાઇઝ હોય છે, બેરિંગ 250 એંગસ્ટ્રોન એટલે કે 25 નેનોમીટર ઇન બેક્ટેરિયા અને 250 એંગસ્ટ્રોન 25 nm ઇન યુકેરિયોટ્સ. આ એની સાઇઝ અને શેપ છે. નંબરની દ્રષ્ટિએ જોશો તો ધ નંબર ઓફ કોન્સન્ટ્રેશન ઓફ રિબોઝોમ્સ આર ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ RNA contents ઓફ ધ સેલ. ઇન રેટિક્યુલોસાઇટ્સ ઓફ રેબિટ the number is found to be 1 × 10⁵ particles per cell. In E. coli, there are 2,000 to 20,000 ribosomes per cells. 1 nm of liver contains about 2 × 10⁻13 ribosomes, but the number of ribosomes may go down under unfavorable nutritional conditions. Large number of ribosomes are found in yeast cells, reticulocytes, or lymphocytes, meristematic plant cells and cancerous cells. Structures. Ribosomes are spherical in shape. Their size remains constant. Ribosomes of prokaryotes are smaller in size and those of eukaryotes are larger in size. Prokaryotes are 150 angstrom, 150 angstrom. Eukaryotes 250 angstroms in diameter. Each ribosome consists 2 subunits, namely large subunit, small subunit. Ribosomes બે subunit, large and small જોવા મળે. Subunit occurs separately in the cytoplasm. હવે આ subunit બે અલગ અલગ હોય, સ્મોલ ને સાઇઝ બે કોષરસમાં. આ રીતના સ્મોલ યુનિટ અને લાર્જ યુનિટ જોવા મળશે. જ્યારે એક્ટિવ સ્ટેજ થશે ત્યારે બે જોઈન્ટ થઈ જશે અને એની અંદર આ સબયુનિટના રિબોઝોમમાં બેન્ડિંગ અથવા બાઇન્ડિંગ સાઇટ્સ પણ જોવા મળે. એ સાઇટ, પી સાઇટ્સ, બરાબર, બે જોવા મળે અને mRNA બાઇન્ડિંગ સાઇટ્સ જોવા મળશે.
સો આ રીતે સ્મોલ યુનિટ અને લાર્જ યુનિટ અલગ અલગ હોય કોષરસમાં. જ્યારે એને પ્રોટીન સિન્થેસિસ કરવાનું ત્યારે બે યુનાઇટ થઈ જશે અને એની અંદર જુદી જુદી સાઇટ જોવા મળતી હોય છે સ્મોલ યુનિટમાં. ક્લિયર? એ સાઇટ અને પી સાઇટ. રિબોઝોમ સ્ટ્રક્ચરમાં જોશો તો તે જોઈન ટુગેધર ફોર્મ રિબોઝોમ્સ ઓનલી એટ ધ ટાઈમ ઓફ પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ કરવું હોય ત્યારે બે સાઇટ જોડાઈ જાય, બે સબ યુનિટ. જનરલી 5 અથવા મોર રિબોઝોમ્સ લાઇન અપ એન્ડ જોઈન એઝ મેસેન્જર આરએનએ ચેઇન. મોટાભાગે 5 અથવા વધુ રિબોઝોમ્સ એકારે સિરિયલમાં ગોઠવાય અને મેસેન્જર આરએનએ ચેઇન સાથે જોઈન થાય. સચ સ્ટ્રિંગ રિબોઝોમ ઇઝ કોલ્ડ પોલી રિબોઝોમ ઓર પોલિઝોમ્સ. તો આવી જે રિબોઝોમની સ્ટ્રિંગ હોય એને પોલિઝોમ અથવા પોલી રિબોઝોમ કહેવાય. સ્મોલ સબ યુનિટ હોલ્ડ્સ ધ મેસેન્જર આરએનએ ડ્યુરિંગ પ્રોટીન સિન્થેસિસ. સબ યુનિટ ઉપર હોલ્ડ થાય મેસેન્જર આરએનએ. લાર્જ સબ યુનિટ છે એમાં 2 સ્લોટ્સ હોય, નેમલી પી સાઇટ અને એ સાઇટ. The P site carries transfer RNA containing polypeptide chain. A site છે એમાં carries transfer RNA containing activated amino acid. એટલે જુઓ આમાં લાર્જ સબ યુનિટ છે એમાં 2 સ્લોટ જોવા મળશે, P અને A સાઇટ. P સાઇટ છે એમાં ટ્રાન્સફર RNA contain polypeptide chain જોડાય, જ્યારે A સાઇટ છે એમાં કેરી ટ્રાન્સફર RNA containing activated amino acid. એક્ટિવેટેડ જો એમિનો એસિડ કોષરસમાં હોય ને નિષ્ક્રિય હોય. 20 થી 22 પ્રકારના એમિનો એસિડ છે, તમને ખબર હશે, વેલાઇન, સેરાઇન, થ્રિયોનિન, મિથિયોનિન, આર્જિનાઇન, બરાબર. તો આ બધા નિષ્ક્રિય હોય. જ્યારે પ્રોટીન સિન્થેસિસ કરવાનું હોય એટલે ત્યારે એને એક્ટિવેટેડ કરવામાં અને એક્ટિવેટેડ થાય પછી જે ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય અને ટ્રાન્સફર આરએનએ એને ઉપાડીને લઈ આવશે રિબોઝોમની સાઇટ ઉપર, બરાબર. એટલે એક્ટિવેટેડ એમિનો એસિડને ટ્રાન્સફર આરએનએ સાથે જોડીને એ સાઇટ ઉપર આવશે. ચાલો, ક્લિયર? નાઉ ધ ટાઈપ્સ ઓફ રિબોઝોમ. મોટાભાગે એકોર્ડિંગ ટુ ધ સાઇઝ અને સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ 2 ટાઈપ્સ રિબોઝોમ્સ જોવા મળશે. 70S 70S રિબોઝોમ અને 80S રિબોઝોમ. એસ છે સ્વેડીબર્ગ સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે, યુનિટ છે. 70S રિબોઝોમ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પ્રોકેરિયોટિક સેલ્સ. 70S ribosome smaller in size and it has sedimentation coefficient of 70S Swedberg unit. It is composed of rRNA and proteins, ribosomal RNA protein. 70S ribosome made up of 2 subunits, namely large 50S and small 30S. Each subunit is made up of rRNA and ribosomal proteins. 50S subunit is composed of 23S RNA, 5S rRNA and about 30 different proteins. 30S subunit છે એમાં 16S, 16S rRNA and about 20 different proteins. 80S ribosome. 80S ribosome is found in eukaryotes. It is bigger in size and has sedimentation coefficient of 80S. It is composed of rRNA and ribosomal proteins. હવે રિબોઝોમ્સ છે એની અંદર 80S અને 70S નું કમ્પેરિઝન આપ્યું છે અહીંયા. સોર્સ યુકેરિયોટિક સેલ્સ, પ્રોકેરિયોટિક સેલ્સ અને માઇક્રોકોન્ડ્રિયામાં જોવા મળે. સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ આનું 80S હોય અને 70S. મોલેક્યુલર વેઇટ એનું 4.5 થી 5.0 into 10⁶ ડાલ્ટન. આમાં 2.7 મલ્ટીપ્લાય 10⁶ ડાલ્ટન. સબ યુનિટ છે એમાં લાર્જ યુનિટ, લાર્જ સબ યુનિટ, સ્મોલ સબ યુનિટ, લાર્જ અને સ્મોલ સબ યુનિટ. સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે એમાં 60-40, 50-30 S. મોલેક્યુલર વેઇટ એનું આ પ્રમાણે 3 to 3.6 અને આ, બરાબર, એકોર્ડિંગ ટુ ધીસ. સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ ઓફ RNA છે 20S, 18S, 23S, 16S. મોલેક્યુલર વેઇટ આ જોવા મળશે. તો આ રીતનું કમ્પેરિઝન આપેલું છે સમજવા માટે થઈને. નાઉ ધ ડાયાગ્રામ્સ. રિબોઝોમ સાઇઝ એન્ડ ટાઈપ્સ. રિબોઝોમ્સ 30S, 50S, 70 ના 2 સ્મોલ યુનિટ અને સબ યુનિટ છે એ 30 અને 50 જોવા મળશે, જ્યારે 80S યુકેરિયોટિકના 40 અને 60 જોવા મળે. હવે આને તમારે યાદ રાખવું હોય એક્ઝામ માટે થઈને આ ડાયાગ્રામ ખાસ દોરવાની તમારે પ્રેક્ટિકલમાં, બરાબર. નાનો સબ યુનિટ દોરવાનો, મોટો સબ યુનિટ, પછી સાઇઝમાં લેફ્ટથી રાઇટ તરફ જવાનું, 30, 40, 50, 60, 70, 80 સિરિયલી તમારે લખવાનું જુઓ, બરાબર. તો તમને યાદ રહી જશે. પ્રોકેરિયોટિકમાં, યુકેરિયોટિક 30, 40, 50, 60, 70, 80
સિરિયલમાં 10 એડ કરતા જાઓ, લખી નાખવાનું એટલે 2 રિબોઝોમ્સના ટાઈપ અને સાઇઝ 2 આવી જશે. નાવ ધ ટાઈપ્સ. 80S ribosome made up of 2 subunit respectively 60-40. આ તમને MCQ માટે કામ આવશે. Each subunit compose ribosomal protein and rRNA. Subunit remain freely in cytoplasm. Beginning of protein synthesis, the top 2 subunit unite together and at the end of protein synthesis they disassociate. Similarly, 2 ribosomes unite together to form dimer. Many ribosomes together to form polyribosomes. બરાબર, સિરિયલમાં ચેઇનમાં ગોઠવાય રિબોઝોમ્સ. Association of subunit as well as ribosomes occurs at high concentration of magnesium ion. જો મેગ્નેશિયમ આયનનો પુષ્કળ પ્રમાણ જોવા મળે, કોન્સન્ટ્રેશન હાઈ, ત્યારે 2 સબયુનિટ છે એ એકબીજા સાથે જોડાય, સ્મોલ અને લાર્જ. એટલે પ્રોટીન સિન્થેસિસ કરવાનું એટલે મેગ્નેશિયમ આયન હોવા જોઈએ. એવી રીતે ડિસએસોસિએશન જ્યારે છૂટા પાડવાનો હોય ત્યારે લો કોન્સન્ટ્રેશન થાય મેગ્નેશિયમ આયન, એટલે 2 છૂટા પડી જાય. એને કેમ ખબર પડે કેટલી વાર જોડાયેલું રહેવાનું, કેટલી વાર છૂટું પડવાનું? તો મેગ્નેશિયમ આયનના કોન્સન્ટ્રેશનના આધારે નક્કી થતું હોય છે. નાવ ધ ફંક્શન્સ. તો પ્રોટીન સિન્થેસિસનું જ એનું ફંક્શન છે મોટા ભાગે. સો રિબોઝોમ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રોટીન સિન્થેસિસ. ઇટ ઇઝ એસેમ્બલી શોપ ઓફ એન્જિન where amino acids are linked to produce proteins. During protein on the messenger RNA like this, many ribosomes are attached to the messenger RNA to form polyribosomes. જો આ સબયુનિટ લાર્જ યુનિટ 2 એકબીજા સાથે જોડાયેલા છે, ટ્રાન્સફર આરએનએ છે, રિબોઝોમ લાર્જ યુનિટ સબયુનિટ એમિનો એસિડની ચેઇન છે, ગ્રોઈંગ પોલીપેપ્ટાઇડ ચેઇન જોવા મળશે, નીચે સબયુનિટ છે. તો આ પ્રોટીન સિન્થેસિસ આ રીતનું થતું હોય. થિયોરિટિકલ તમે જોજો તો તમને સરસ રીતે જોવા મળશે. અહીંયા તમને પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો. રિબોઝોમ્સ કન્ટેઇન સ્લોટ્સ ફોર ધ એટેચમેન્ટ ઓફ ટ્રાન્સફર આરએનએ કન્ટેનિંગ એક્ટિવેટેડ એમિનો એસિડ. ટ્રાન્સફર આરએનએ કન્ટેનિંગ પેપ્ટાઇડ ચેઇન બનાવશે. બરાબર. રિબોઝોમ્સ મોર મૂવ ઓન ધ mRNA. રિબોઝોમ્સ છે mRNA ઉપર મૂવ. As they move, the triplet code on the messenger RNA translated and the peptide chain elongated by the addition of correct amino acids one by one. એક પછી એક એમિનો એસિડ જોડાતા જાય અને પોલીપેપ્ટાઇડની ચેઇન બનતી હોય છે. બરાબર, એક્ટિવેટેડ એમિનો એસિડ જોડાશે, ટ્રાન્સલેશન થાય, પ્રોટેક્શનનું કામ કરશે. બીજું ફંક્શન છે. mRNA પાસિંગ થ્રુ ધ રિબોઝોમ ઇઝ પ્રોટેક્ટેડ ફ્રોમ ન્યુક્લિયસ. Similarly, newly synthesized polypeptide chain are protected from protease. So, આ રિબોઝોમ્સ માટે ખાલી આટલી વસ્તુ તમારે ધ્યાન. 2 કાર્ય છે પ્રોટેક્શન અને પ્રોટીન સિન્થેસિસના. 2 સબ યુનિટ છે, સ્મોલ અને લાર્જ. 2 ફ્રી હોય, કોષરસમાં છૂટા હોય. મેગ્નેશિયમનું હાઈ કોન્સન્ટ્રેશન થાય ત્યારે 2 જોડાઈ જાય મેગ્નેશિયમ આયન, અને જ્યારે મેગ્નેશિયમ આયનનું લો કોન્સન્ટ્રેશન થાય એટલે 2 છૂટા પડી જાય. તો આમ પ્રોટીન સિન્થેસિસની ક્રિયા આ રીતે. એમિનો એસિડ કોષરસની અંદર મુક્ત અવસ્થામાં આવેલા હોય. બરાબર. જ્યારે એને પ્રોટીન સિન્થેસિસ કરવાનું હોય ત્યારે આ એમિનો એસિડને એક્ટિવેટેડ કરવામાં આવે. એક્ટિવેટેડ થાય એટલે ટ્રાન્સફર આયન સાથે જોડાય અને ટ્રાન્સફર આયન છે રિબોઝોમના સ્મોલ યુનિટ ઉપર ગોઠવાઈ જાય. ત્યાં મેસેન્જર આરએનએ હોય એ પ્રમાણેના ટ્રિપ્લેટ કોડોન હોય, ત્રિઅક્ષરી સંકેત, એને અનુરૂપ એમિનો એસિડ ગોઠવાતા જાય. એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ ચેઇનથી જોડાશે કારણ કે એક્ટિવેટેડ હોય. બરાબર. અને એ ડાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ આ રીતે બનતા હોય. તો આમ પ્રોટીન સિન્થેસિસની ઘટના થશે. તો આમ રિબોઝોમ માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, ક્લિયર? સો થેન્ક યુ એન્ડ ઓલ ધ